એટલે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો. મારા દોસ્તાર અમે ટુ વ્હીલમાં હતા. ત્યાં જ જોયું કે અમારી જમણી બાજુથી પ્લેન બહુ નીચે ફ્લાય કરે છે અને ત્યાં જ અમારી મેસની બિલ્ડિંગ હારે ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું. એ વખતે અમે ત્યાં જ હતા અને જેવું જોતાં અમે એનાથી ઉલટી બાજુ જવાની ભાગવા માંડ્યા અને બ્લાસ્ટ એવો હતો કે એની જે વરાળ હતી અમારા શરીરને અડી ગઈ અને થોડાક બળી ગયા છે. માહોલ બહુ ખતરનાક હતો. એમ આખો આમ બ્લાસ્ટ થયો ને પછી આમ આગ લાગી ગઈ બધે ને પછી સિલિન્ડર ફાટ્યા ને બધું. અમે 2 જણા હતા જ્યાં જતા હતા અને મેસમાં 75-100 જણા હશે. એમાં સ્ટાફ અને અમારા બેચમેટ્સ ને બધા હતા. 1:40 પ્લેન ક્રેશ થયું અને 1:41 મને ફોન કરી જણાવ્યું, પપ્પા અહીંયા મેસ ઉપર પ્લેન ક્રેશ થયું છે અને મને કાંઈ લાગ્યું નથી, કે મને વાંધો નથી. કે મેં ફોન પૂછ્યું તને કાંઈ લાગ્યું છે? તો કે ના કે મને કાંઈ વાંધો આવ્યો નથી. બાળકો એટલા હેપતાઈ ગયા હતા કે કોઈ સીમા નહોતી. ચિંતા તો અલગ વસ્તુ જ અલગ છે. આજે ઘણો આનંદ થયો એને જોઈને, ખુશી થઈ કે આપણો છોકરો એમ કેમ આવી ગયો છે. ઠાકોરજીની કૃપા છે અમારે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.